ચાલો તો છેલ્લે આપણે વેવ્સમાં આવું ભણતા હતા 5 મિનિટમાં જરા જોઈ લઈએ. બરાબર. હર્ષરાજ શું ભણતા હતા? આ કોઈ મીડિયમ આપણે મિકેનિકલ વેવ્સ જ ભણીએ છીએ કે જેના પ્રોપેગેશન માટે મીડિયમ જોઈએ ને જોઈએ તેને શું કહેવાય? મિકેનિકલ વેવ્સ. ગુજરાતીવાળા યાંત્રિક તરફ. હવે ચાલો તો ભાઈ એક સ્ટ્રિંગ tied with some tension, you are given SHM like disturbance. ડિસ્ટર્બન્સ ઘણા ટાઈપના હોય હા, અને આપણે આમાં SHM કરાવ્યું એટલે એને SHM ટાઈપનો ડિસ્ટર્બન્સ આપ્યો. તો આ ડિસ્ટર્બન્સ કોને લીધે બોલો આગળ વધ્યો? ડ્યુ ટુ નાના ઇલાસ્ટિસિટી. ગુજરાતીવાળા સ્થિતિસ્થાપકતા. અને બીજી પ્રોપર્ટી કઈ હતી? એને લીધે આવું ડિસ્ટર્બન્સ મીડિયમમાં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી બોલો પ્રોપેગેટ થાય એટલે પ્રસરે. જેમ 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 ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે આવું હતું ત્યાર પછી મેં એવું કીધેલું કે 2t ટાઈમ થાય તો આ જ ડિસ્ટર્બન્સ હવે મીડિયમમાં કંઈક હજુ આગળ હશે. હા, આ બધી જે સ્ટ્રિંગ છે ને, આટલી સ્ટ્રિંગ એ પોતાની ઓરિજિનલ શેપમાં આવી ગઈ. ઓરિજિનલ શેપમાં આવે તે પાછળનું રીઝન શું? ઇનર્શિયા. આમ આવું ડિસ્ટર્બન્સ મીડિયમમાં આગળ ને આગળ જે પ્રોપેગેટ થાય, એકચ્યુઅલી એનર્જી આગળ પ્રોપેગેટ થાય, બીજું મોમેન્ટમ આગળ ગયું. આ ફેનોમેનન, આ ઘટનાને આપણે શું બોલીએ છીએ ભક્ત? વેવ. વેવ ઇઝ અ ફેનોમેનન. ચાલો સમજ્યા? હવે આની અંદર મેં તમને આવું કંઈ કીધેલું કે આખો આ એક વેવ કહેવાય. જો આનો ડિસ્ટર્બન્સ કન્ટિન્યુ આપણે કર્યા જ કરીએ તો એક પછી બીજું, બીજા પછી ત્રીજું, મીડિયમમાં કન્ટિન્યુઅસ વેવ ફોર્મ થાય. ધ્યાન આપજો, આ આપણું ફર્સ્ટ વેવ હતું. આ એક વેવ જેટલા ડિસ્ટન્સમાં રહેલું હોય ને એને આપણે શું બોલીએ છીએ? લેમ્ડા. પછી મેં એવું તમને સમજાવેલું કે આ વેવ ટ્રેન મતલબ તરંગમાળા. તો કોનું ઓસિલેશન પહેલાં સ્ટાર્ટ થઈ ગયેલું? તો એનું ઇક્વેશન આવું હતું બેટા, એ સાઇન ઓમેગા. જ્યારે આની પર બોલો ઓસિલેશન હજુ પહોંચ્યું છે, ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે, તો આનો ફેઝ તમે 0 લખે. આનું એક ઓસિલેશન કમ્પ્લીટ થઈ ગયું હશે એટલે આનો ફેઝ 2π. આનું હાફ ઓસિલેશન થયું હશે પાય. આનું 1.5 થયું હશે 3π. અને આનું તમે એમ કીધેલું કે આ લેમ્ડા એક એવું ડિસ્ટન્સ છે કે જેમાં બે પાર્ટિકલ વચ્ચેનો ફેઝ ડિફરન્સ 2π રેડિયન થાય. આને ક્રેસ્ટ કહેવાય, અને ટ્રફ. ક્રેસ્ટ એટલે શૃંગ, ટ્રફ એટલે ગર્ત. ગુજરાતીવાળા હરી 2π + 3π એનું મિડ પોઈન્ટ 5π/2. અને આ 0 અને π એની વચ્ચેનો ફેઝ π/2. હજુ આ જે પાર્ટિકલ છે ને જસ્ટ ઉપર પહોંચ્યો હશે એટલે એનો ફેઝ કેટલો થયો હશે? π/2. આ બે વચ્ચેનું પણ તમે ફેઝ ડિફરન્સ ગણો ને યાર, તો 5π/2 - π/2. તો આ પણ લેમ્ડા જ કહેવાય. એટલે તમે 9thમાં આવું ભણેલા, બે ક્રેસ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ યા ફિર બે ટ્રફ વચ્ચેનું ડિસ્ટન્સ. આ કેટલું હશે વૈશાખી? 2π અને π. 3π/2 મિડ પોઈન્ટ લેવાનું. યશસ્વી આ કેટલું હશે અહીંયા? તો ચેક કરી લે. 7π/2 માઇનસ
આ પણ 2π રેડિયન. તો બે ક્રેસ્ટ કે બે ટ્રફ વચ્ચેનું ડિસ્ટન્સ એને શું કહેવાય? ચાલો પછી શું ભણતા હતા કે ભાઈ આવા વેવમાં એમ્પ્લિટ્યૂડ ઓફ વેવ કોને કહેવાય? તો પાર્ટિકલના ઓસિલેશનના એમ્પ્લિટ્યૂડને જ એમ્પ્લિટ્યૂડ ઓફ વેવ કહેવાય. એટલે વેવનો એમ્પ્લિટ્યૂડ એટલે ઓસિલેટિંગ પાર્ટિકલનો એમ્પ્લિટ્યૂડ. એ બે ઓસિલેશન પૂરા કર્યા તો કેટલા વેવ ફોર્મ થયા? ધ્યાન 2. તો એ 10 ઓસિલેશન કરે 1 સેકન્ડમાં તો કેટલા વેવ પ્રોડ્યુસ થશે? 10. તો એનો મતલબ કે એની ઓસિલેટિંગ ફ્રીક્વન્સી ધેટ ઇઝ ઇક્વલ ટુ વેવ ફ્રીક્વન્સી. વેવ ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ વેવ્સ પર સેકન્ડ, કે 1 સેકન્ડમાં કેટલા વેવ્સ મળે છે. બરાબર. અને આ વેવનો ધંધો સમજી લો, મારા કાન પાસે 10 વેવ આવે છે તો એનો મતલબ કે 1 સેકન્ડમાં 1 મિનિટ ચાલો, તો હું તમને એમ કહું છું, થઈ ગયું આટલું કે ભાઈ ઓસિલેટિંગ પાર્ટિકલની ફ્રીક્વન્સી મારા કાન પાસે સપોઝ 10 ફ્રીક્વન્સીવાળા વેવ આવે છે. મતલબ શું ખબર? એ જે પણ વેવ હશે ને અહીંયાનો પાર્ટિકલ 1 સેકન્ડમાં 10 વખત ઓસિલેશન કરશે. કેટલા? કારણ કે વેવ આવે મતલબ એનર્જી આવી. એનર્જી આવે તો એ શું કરે? પાર્ટિકલને વાઇબ્રેટ કરે. વેવ ફ્રીક્વન્સી 10 હર્ટ્ઝ મતલબ કે 1 સેકન્ડમાં 10 વેવ આવે તો એક વેવનું કામ શું? એક ઓસિલેશન આપવાનું. તો 10 વેવ્સ આવતા હોય તો 10 ઓસિલેશન. ચલો પછી આપણે આવું ભણતા હતા, એફને ફ્રીક્વન્સી તો 2π એફને એંગ્યુલર ફ્રીક્વન્સી ઓફ વેવ કહેતા. લેમડા ડિસ્ટન્સમાં એક વેવ હતું તો યુનિટ ડિસ્ટન્સમાં તો તમારું કેમેસ્ટ્રી અને તમે વેવ નંબર કહેતા હતા ગુજરાતીવાળા. પછી લેમડા ડિસ્ટન્સ 2π રેડિયન ફેઝ ડિફરન્સ તો યુનિટ ડિસ્ટન્સ એ કેટલું? એને આપણે કે કહીએ છીએ. કે એટલે અને કેનું નામ છે, બોલો ધારા, કેના નામ શું હતા? વેવ વેક્ટર. તો આને આપણે કેમ વેવ વેક્ટર કહીએ છીએ તે હું તમને સમજાવીશ, પણ હમણાં નહીં. EM વેવ્સ વખતે, કારણ કે એમ વેક્ટરની જરૂરિયાત ત્યાં છે. EM વેવ્સ 12માનું 8મું ચેપ્ટર. અને વેવ વેક્ટર કહેવાય. તરંગ સદિશ और प्रोपेगेशन कांस्टेंट और एंग्युलर वेव नंबर. केम आવું કે 1/λ वेव नंबर इंटू 2π एंग्युलर वेव. આવું તમને જોવા મળે. ચલો કમ્પ્લીટ. હવે વેવ સ્પીડ. વેવ સ્પીડ કોને કહેવાય? તો સમજી લો, આપણે અહીંથી વાઇબ્રેશન સ્ટાર્ટ કર્યા. આપણું મીડિયમ છે. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે તમે જે અહીંયા ડિસ્ટર્બન્સ સ્ટાર્ટ કરેલો ને એ ક્યાં પહોંચ્યો? આ પોઈન્ટ પાસે પહોંચ્યો. હા કે ના? આપણે એમ બોલીશું વેવ પહોંચ્યું છે. વેવ પહોંચ્યું મતલબ એનર્જી ત્યાં પહોંચી છે, મોમેન્ટમ ત્યાં પહોંચ્યું છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમમાં ફરીથી વેવની સ્પીડ એટલે સ્પીડ ઓફ એનર્જી, સ્પીડ ઓફ મોમેન્ટમ, કે ભાઈ મોમેન્ટમ કેટલી સ્પીડથી ટ્રાવેલ થાય છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે કેટલું ડિસ્ટન્સ બોલો આ કવર કરે? તો લેમડા કહેવાય. તો બોલો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. વી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી. પણ 1/t ડેટ ઇઝ ઇક્વલ ટુ એફ. T that is equal to F.
તો વી ધેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? લા ભાઈ ક્લિયર છે? હવે થોડું ધ્યાન આપજો. હું આને 2πf લખું અને 2π/λ લખું, ચાલે? 2πf એટલે ઓમેગા, ચાલો v ઇઝ ઇક્વલ ટુ ω/k. તો v ઇઝ ઇક્વલ ટુ λ/t, f λ, ω/k, ઓમેગા 2πf અને k 2π/λ. ચલો ક્લિયર છે ભાઈ? તો આ રીતે તમે લખી શકો. વેવ સ્પીડ ભાઈ, અને વેવ સ્પીડ પણ કહેવાય અને ફેઝ સ્પીડ પણ કહેવાય. શું બોલાય એને? ફેઝ સ્પીડ. આનો મતલબ શું? આ ફેઝ સ્પીડ એટલે અહીંયા જે ફેઝ છે, અહીંયા આ કેટલા ટાઈમે બોલો બીજા પાર્ટિકલ પાસે પહોંચશે? તો અહીંયા જે ફેઝ હતો, આનો ફેઝ કેટલો ખબર ને? 0, π/2, π. તો આ જે ફેઝ π/2 છે, આવો ફેઝ બીજા કોઈ પાર્ટિકલ છે, સપોઝ આ પાર્ટિકલ x1 ડિસ્ટન્સે છે અને બીજો પાર્ટિકલ કેટલા ડિસ્ટન્સે છે? x2. જેટલો ફેઝ છે એટલો જ ફેઝ અહીંયા પહોંચવામાં કેટલો ટાઈમ લાગશે? એટલો જ યાર, આ લેમડા ડિસ્ટન્સ. આનું પાછું બોલે એક ઓસિલેશન પૂરું થશે ત્યારે આ પહોંચશે. તો ફેઝની પણ સ્પીડ કહેવાય, મોમેન્ટમની પણ સ્પીડ કહેવાય કે ભાઈ અહીંયાનું જે મોમેન્ટમ છે એટલું જ મોમેન્ટમ પેલો પાર્ટિકલ મેળવે, હે ને? તો અહીંયા જો કે મોમેન્ટમ માટે આપણે શું બોલીએ છીએ ખબર? મોમેન્ટમને મેગ્નિટ્યુડ હોય. ઉપર જાય ત્યારે પણ વેલોસિટી ખબર ને? આખા ઓસિલેશનમાં તમે આવું ભણેલા. અહીંયા vm હોય, પછી અહીંયા v, અહીંયા તો એક સરખું મોમેન્ટમ હોય ને તો કેટલી બધી વખત આવે મોમેન્ટમનું મેગ્નિટ્યુડ. ઉપર જાય ત્યારે અહીંયા સપોઝ જે સ્પીડ હતી નીચે આવે ત્યારે પણ એટલી સ્પીડ થાય. નીચે જાય ત્યારે જે સ્પીડ હોય એટલી જ બોલો ઉપર આવે ત્યારે થાય. તો મોમેન્ટમના 4 વખત વેલ્યુ સેમ થાય. એટલે આપણે મોમેન્ટમની સ્પીડ નથી બોલતા, પણ આપણે શું બોલીએ છીએ? વેવ સ્પીડ અથવા ફેઝની સ્પીડ. એટલે ઘણી વખત તમને પૂછે ભાઈ ફેઝ સ્પીડ છે, તો આપણે શું માનવાનું? વેવ સ્પીડ. પછી આગળ જતાં એ કહીશ પાછું. હવે આ મીડિયમ છે ને, વેવ જ્યારે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય તો શું બદલાય, શું ન બદલાય? when wave enters from one medium to another medium. ठीक है, मैं ये कहना चाहता हूँ, वेव सपोज मैं भी एक सोर्स हूँ, मैं भी एक साउंड वेव जनरेट कर रहा हूँ जो आपको अभी सुनाई दे रहा है. कहाँ से ये साउंड वेव जनरेट होता है? यहाँ से, यहाँ से जो बोलते हैं उसको स्वर पेटी कहवाय गुजराती में. हाँ, यहाँ से बस इंग्लिश में जाओ तो. अब इसकी फ्रीक्वेंसी एक निर्धारित है, वो मेरे गले के हिसाब से भगवान ने सेट की है. अब मैं अभी हवा में बोलता हूँ तो भी सपोज कर लो 158 हर्ट्ज वाला वेव्स आ रहा है, यानी कि ये कितनी बार एक सेकंड में कंपन करेगी? 158 वेव्स पर सेकंड वो प्रोड्यूस करेगी. मैं पानी में भी बोलूँगा तो मैं ही तो बोलूँगा. तो फ्रीक्वेंसी जो होती है ना, फ्रीक्वेंसी वो सोर्स पे डिपेंड करती है. सोर्स यानी स्रोत, उद्गम. तो फ्रीक्वेंसी વર્ચ્યુ ઓફ સોર્સ એવું બોલાય, ઉદ્ગમનો ગુણધર્મ બોલાય. मतलब કે ફ્રીક્વન્સી ડઝ નોટ ચેન્જ. સૌમ્ય, કેમ ફ્રીક્વન્સી ચેન્જ ન થાય?
બોલવાવાળો જ હું છું. હું અહીંયા બોલું કે પાણીમાં બોલું, વેવ્સ તો સેમ. પણ પાર્ટિકલ એરના જેટલા ડિસ્પ્લેસ થાય શું પાણીના એટલા ડિસ્પ્લેસ થવાના? ના, કારણ કે એનો ઇનર્શિયા વધારે હોય. કોનું? પાણી. એર કરતાં એનું ઇનર્શિયા વધારે, મોલેક્યુલ જાડા હોય. તો એનો મતલબ આ વેવ, અત્યારે હું આ ટ્રાન્સવર્સ વેવ બોલું છું. પાણીની અંદર સાઉન્ડના લોન્જિટ્યુડિનલ વેવ, આવું મેં ભણાવેલું. એરમાં જે લોન્જિટ્યુડિનલ વેવ બને ને એની કરતાં પાણીમાં કેવા બને? વધારે. એની લેન્થ કેવી હોય? વેવ લેન્થ વધારે હોય. પાણી એ થોડું વધારે ઇલાસ્ટિક પ્રોપર્ટી કેરી કરે. કોની કરતાં? એરના મોલેક્યુલ કરતાં. તો શું બદલાઈ જશે? તો કે લેમડા બદલાઈ જશે. લેમડા ચેન્જીસ એન વી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા ભણી ગયા ને? લેમડા ચેન્જ થાય તો બોલો સ્પીડ. તમે 10th માં પણ ભણેલા કે લાઇટનું વેવ અથવા રે એરમાંથી પાણીમાં જાય, વોટરમાં જાય તો શું બદલાતું હતું? બોલો ફ્રીક્વન્સી એની એ રહેતી હતી પણ વેવ લેન્થ ચેન્જ થતી હતી, તરંગ લંબાઈ બદલાતી હતી. બોલો સ્પીડ બદલાતી હતી? હા કે ના? એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઈટા બોલતા કે એન? એન કે ઈટા? ઈટા. હું તો એન જ બોલું. એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. બરાબર. તો કેમ આવું થયું ભાઈ? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેમ આવ્યો? વક્રી ભવનાંક કેમ આવ્યો? એરમાં અને મીડિયમમાં સ્પીડ અલગ અલગ હતી લાઇટની. ફ્રીક્વન્સી બદલાય નહીં. ચાલો, તો આવું મેં કીધેલું છે. ચાલો, એ મેં લખ્યું નથી, તમે લખું એટલે લખી દો. શું? ડ્યુરિંગ change of medium, wave frequency કેવી રહે? constant, but wave speed and wavelength બોલો શું થાય? વેરીઝ, બદલાય છે. બંને બદલાય. ચાલો, થઈ ગયું. હવે આપણે જે ભણીએ છીએ ને પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ, ગુજરાતીવાળા પ્રગામી હાર્મોનિક તરંગ. પ્રોગ્રેસિવ મતલબ શું ખબર? જેનો પ્રોગ્રેસ થયા જ કરતો. મતલબ જે કોઈ મીડિયમમાં એક ધારું આમ આમ ચાલુ કર્યું જવાનું, મોટા આમ જવાનું ચાલુ કરે, બસ આમ ગયા જ કરે જ્યાં સુધી એને પરમિશન છે ત્યાં સુધી. કારણ કે આપણે મીડિયમમાં કોને નથી લેવાના? રેઝિસ્ટિવ ફોર્સ, અવરોધક બળોને ગણવાના નથી. હા, જો મીડિયમમાં રેઝિસ્ટિવ ફોર્સ ન હોય તો હું અહીંયા બોલું એ જ્ઞાન મંજરીમાં સુધી ત્યાં પહોંચે. હા, સંભળાય ઓછું થોડું. કેમ? એનું કારણ પછી કહીશ તમને. એટલે આમાં જ આવશે ત્યારે હું કહીશ. પણ છેક દૂર સુધી મારું વેવ આગળ ને આગળ ને આગળ બરાબર પ્રોપેગેટ થયા કરે. તો પ્રોગ્રેસિવ વેવ કોને કહેવાય? પ્રોગ્રેસિવ. જે વેવ કોઈ એક ડિરેક્શનની અંદર સતત ને સતત કન્ટિન્યુઅસલી આગળ વધતું હોય. હાર્મોનિક એટલે શું? તો કે આ વેવ બનવા માટે ઓસિલેશન્સ ઓફ પાર્ટિકલ હોવા જોઈએ. જો આ બધા પાર્ટિકલ એસએચએમ કરતા હોય, વેવ બનાવતા બધા પાર્ટિકલ શું કરતા હોય? એસએચએમ. તો એને આપણે બોલીશું હાર્મોનિક વેવ.
તો આપણે જે ભણવાના છે કેવું છે? પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ. એકચ્યુઅલી આપણે ભણી ગયા મતલબ આપણે આજ તો ધંધો કરેલો હતો, એને આપણે ઓસિલેટ કરાવેલું. એ બી સી ડી બધા પાર્ટિકલ કઈ મોશન કરતા હતા? એસે છે. અને આ વેવ બોલો, જો એન્ડલેસ સ્ટ્રિંગ હોય તો પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી બોલો ટ્રાવેલ કરતું હોય. તો આપણું પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ છે એમ કે. હવે મારે છે ને આનું વેવનું ઇક્વેશન બનાવવાનું છે. આમાં જરાક ધ્યાન આપીને જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મિસ ધારા હું એક T1 ટાઈમે હું બેઠો હું જોઉં છું, તો T1 ટાઈમે છે ને કોઈ વેવ આ રીતે જતું હતું. આ પ્રોગ્રેસિવ હાર્મોનિક વેવ છે. હા, આ સ્ટ્રિંગ હતી, એમાં વેવ આમ જતું. સેમ T2 ટાઈમે હું આ સ્ટ્રિંગમાં જોઉં છું, તો વેવ આ કંઈક અહીંયા સુધી ડિસ્પ્લેસમેન્ટ કરે છે. T2 ટાઈમે આપણું આ જ વેવ, સ્ટ્રિંગનું વેવ કંઈક આવી પોઝિશનમાં છે. ટાઈમ બદલાતા શેપ બદલાયા કરશે કે એવો જ રહેશે? બદલાય જ કરે ને ભાઈ. હા, તો જ તમે અલગ અલગ શેપ દોર્યા છે. કાંઈ પાર્ટિકલ બધા ઉછળકૂદ કર્યા કરતા હોય, બદલાયા કરતા હોય. તો પહેલું ધારા તારે વેવ ઇક્વેશન એટલે શું? વેવ ઇક્વેશન મતલબ શું જયતી? વેવ ઇક્વેશન એટલે શું? SHMનું ઇક્વેશન એટલે શું? તો એક SHMમાં આપણે આવું ભણતા કે આપણો પાર્ટિકલ y = +a થી y = -a ની વચ્ચે ઓસિલેટ થાય. કોઈ પણ ટાઈમે ક્યાં છે એ બતાવતું ઇક્વેશન. એ sin ωt +5 એને આપણે બોલીશું, બરાબર? એના ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન. હવે વેવ અને SHM બેનો મેઇન ફરક શું? SHM એક જ પાર્ટી, એમાં આપણું ધ્યાન એક જ પાર્ટિકલ પર. હા, મેં તે સમજાવેલો હરી, લોકો ગરબા રમતા હોય પણ તારું ધ્યાન એક જ પર હોય. તું ખાલી એની જ મોશનની સ્ટડી કરે છે, પણ તું શૂટિંગ કરતા બધાને એમ કરતો હોય. આખા ગામની મોશન એટલે વેવ મોશન, અને એક પાર્ટિકલની મોશન એટલે SHM. તો અહીંયા આપણે હરી શું જોવાની ઈચ્છા થાય છે? ગરબા નહીં અહીંયા. તો કે આપણે ઓરિજિનથી કોઈ x ડિસ્ટન્સ એક પાર્ટિકલ છે. ચાલો, આ પાર્ટિકલનું T1 ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ આટલું છે અને T2 ટાઈમે બોલો એનું ડિસ્પ્લેસમેન્ટ આટલું છે. એ જ તારે આ જ પાર્ટિકલનું અહીંયા આટલું હતું અને અહીંયા બોલો આટલું છે. શું કોઈ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ સાથે તો બદલાવાનું જ, કારણ કે SHM કરે છે. એટલે આ ડિસ્પ્લેસમેન્ટ કોની સાથે બોલો? ટાઈમ સાથે 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 આપણે તો આખા ગામને જોવાનું છે. હવે એકનો વિચાર નહીં, બધાનો વિચાર કરવાનો. તો તે વખતે આપણે જોઈએ ને આમ, તો અહીંથી આ x1 ડિસ્ટન્સનો પાર્ટિકલ, આ x2 ડિસ્ટન્સનો પાર્ટિકલ, હા, આ બંનેનું તમે જોશો ને તો એક જ ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ હશે. એક જ મિનિટ, ચાલો જગ ધ્યાન આપજો. શું કીધું મેં? T = કોઈ એક પાર્ટિકલ લઈ લો તો એના પણ અલગ અલગ ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ અલગ હોવાના છે. બીજું, કોઈ એક જ પિક્ચર લો, ધારો કે ટાઈમ ફિક્સ કરી નાખો, ટાઈમ ફિક્સ T1 ટાઈમ, તો એ બોલો અલગ અલગ x ડિસ્ટન્સ આવેલા પાર્ટિકલ
ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ. એટલે મારે એવું ઇક્વેશન બનાવવાનું છે કે જેમાં હું એમ શ્યોરલી કહી શકું કે અહીંથી એક્સ ડિસ્ટન્સ આવેલા પાર્ટિકલનું ટી ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ કેટલું. મતલબ વેવની અંદર આપણે એક પાર્ટિકલને નથી જોતા, આખા ગામને જોઈએ છે. કારણ કે વેવના પ્રોપેગેશન માટે એક જ પાર્ટિકલ ઉછળકૂદ થાય તો કંઈ વેવ બને નહીં. એટલે સમજ્યા? તો મીડિયમમાં કોઈ એક્સ ડિસ્ટન્સ આવેલા, અથવા ડિસ્ટન્સ પર ન બોલાય પણ એક્સ પોઝિશન પર આવેલા પાર્ટિકલનું ટી ટાઈમે જે ડિસ્પ્લેસમેન્ટ બતાવે એ ઇક્વેશનને આપણે શું બોલીશું? વેવ ઇક્વેશન. તો એસએચએમ ઇક્વેશન છે ને ધારા એ 2 વેરિયેબલ ઇક્વેશન છે, વાય વર્સિસ ટી. પણ વેવ ઇક્વેશન છે ને એ 3 વેરિયેબલ ઇક્વેશન છે. થ્રી વેરિયેબલ મીન્સ વોટ? દિશા. એમાં 3 ચલ આવેલા છે, વાય એક્સ ટી. કમ્પ્લીટ છે ભાઈ? ખરેખર? તો મિસ આદ્યા, હવે આવું ઇક્વેશન બનાવવાનું હોય ને તો એ કેવી રીતે હોઈ શકે? તો આમાં 2 ટાઈપના ઇક્વેશન આવે. લોકો કદાચ જે લોકો ભણી ગયા તે અત્યારે ઉજવારા, તમે ધ્યાન નહીં આપતા. તમે હું બોલું પછી જ ધ્યાન આપજો. ચાલ, જીએમવાળા, વિદ્યાધીશવાળા, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ કોઈક વખત લખે. ચાલો, કોઈ વખત આવું લખે છે, સાઇન કે એક્સ માઇનસ ઓમેગા. મારે કયું વેલિડ ગણાય? બંને. આ બંને હરખો જ જવાબ આપે? બોલ બોલ, જોઈ લે. તમને કયું ડિરાઈવ કરાવે? પહેલો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. એ જ કરાવે, બધાને એ જ કરાવે. પણ એનસીઆરટી વાળા આવું પણ આપે. એનસીઆરટીનું મોટાભાગના ન્યુમેરિકલ હોય ને એમાં એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. એકચ્યુઅલી આમાં બધામાં બહુ પડવાની જરૂર નથી, બંને સાચા જ છે. જો સમજાવ, એવું ના આવે પ્લસ માઇનસ. ઇન કોન્ટેક્સ્ટ ઓફ પ્લસ કે માઇનસ બેમાંથી એક જ આવે. ઇન કોન્ટેક્સ્ટ ઓફ, બરાબર, ઓરિજિન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે હું જાણતો છું કે વેવ ક્યાંથી પ્રોડ્યુસ થાય. મતલબ કે મારી પાસે શું છે ખબર? ઓરિજિન ખબર છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હું એને 100% કહું કે અહીંથી જ વેવ પ્રોડ્યુસ થાય. ચાલો, હવે અહીંયા મેં છે ને એક પલ્સ પ્રોડ્યુસ કર્યું. પલ્સ. હવે પલ્સ અને વેવમાં આટલો ફરક. અડધા હોય તેને પલ્સ કહેવાય, આખું હોય તો વેવ કહેવાય. અડધું ઓસિલેશન કરીને છોડ દઉં તો એને પલ્સ બોલવાનું, આખું હોય તો એને વેવ કહેવાય. તમને શું કીધું? અડધું કીધું જ નથી. હાર, ચાલો. પલ્સ અડધું તરફ, પલ્સ ધબકાર, ધબ, બસ. હા, ધબ ધબ એવું નહીં, ધબ આવે. મને તો ધબકારા ધબ ધબ હમણાં એટલે ધબ ધબ. અચ્છા, બાયોલોજીમાં એવું આવે. અચ્છા, એવું? સારું, ચાલ, તારે નવું જાણવા મળ્યું. ચાલ, છોડો માં આવે. કહું છું તને, એ મોટા, તમને એટલી ખબર પડે વાત નહીં કરતા આમાં હુઈ જાય. અડધો પબ્લિક આમાં હુઈ જાય, જોજો. ગેરંટી આપીને કહું, શિક્ષકને માં બનાવી દે. માનું કામ છોકરા સુવડાવવાનું, એટલે ગંદા માં બનાવી દે એટલે કંઈ
હવે ધ્યાન આપજો, ફિલિંગ આવે શિક્ષકને કે આજે હું મમ્મા બહેનો એમ. તો મને તો રોજ હોવાના મમ્મા બનાવતા આ લોકોના બેગમાં, અડધા ઉઠા હોય. ચાલો હવે ભાઈ હોઈ નહીં જતા, લાંબ જોજો. મને ખબર છે એક્સ મારી ફરજમાં આવે એટલે ભણાવ, બાકી આ તરત પૂરું થઈ જાય. ઘણા મને પૂછે કે સર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, કોઈ વખત લોકો કે એક્સ માઇનસ ઓમેગા ટી તમારે ભણવામાં આવી જ ગયું, પણ તમે કોઈને પૂછ્યું નથી. મેં આ લોકોને કીધેલું ઇન કોન્ટેક્સ ઓફ ઓરિજિન, કે ભાઈ ઓરિજિનથી મેં કોઈક પલ્સ પ્રોડ્યુસ કર્યું. હવે મારું વેવ ઇક્વેશન એટલે શું? તો કે આ ઓરિજિનથી, હવે મને ખબર છે એનું ઓરિજિનથી એક્સ ડિસ્ટન્સ છે, કોઈ ટી ટાઈમે આ પલ્સ અહીંયા પહોંચે છે. ચાલો અહીંયા એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હતું? વાય જેટલું. અહીંયા એ બોલો વાય જેટલું. અલા ભાઈ, તો હું એમ બોલું કે ટી ટાઈમે ઓરિજિનથી, ઓરિજિન એટલે ઉદ્ગમથી એક્સ ડિસ્ટન્સે જે પલ્સ હતું ને, કેટલા ટાઈમ પહેલાં અહીંયા હતું? મેં ટાઈમ t0 નથી લીધો, t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ નથી લીધો. મેં ટાઈમ ક્યાં લેવા આગે બે ચાર. फिर से मैंने पूछा है, मेरे पास क्या है, ये कंटिन्यूसली ये ओसिलेट हो रहा है. अब मेरे को क्या मालूम है कि ये उसका ओरिजिन है. ओरिजिन से कोई जितना डिस्प्लेसमेंट यहाँ पे है, हाँ, इतना ही डिस्प्लेसमेंट वो पल्स आगे जाके यहाँ पे कर रहा है. लेकिन कितने टाइम पे? जब मैंने देखा टी टाइम पे, कितने टाइम पहले ये यहाँ पे था. तो पहले तो आपको ये पता होना चाहिए, यहाँ से यहाँ उसकी स्पीड v आती है. v यानी क्या होता है? बोलो. v इज इक्वल टू, અલા ભાઈ એક્સ બાય ટી. હું લેમડા આટલું વી બતાવ્યું, એક્સ બતાવ્યું. અલા ભાઈ, તો ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય વી થાય. હવે જોજો, આને ખાલી આમ જોજો, ટી ટાઈમે જે પલ્સ અહીંયા છે એ કેટલા ટાઈમ પહેલાં અહીંયા હશે? તો એમ કહી શકું કે ટી માઇનસ એક્સ બાય વી ટાઈમ પહેલાં. અલા ભાઈ, આ એ બી પોઈન્ટ એમ લખીએ તો આ ટી એ બી, આ ટી ટાઈમે અહીંયા જે છે તે કેટલા ટાઈમ પહેલાં અહીંયા હશે? ટી માइनस एक्स बाई, जितना डिस्प्लेसमेंट यहाँ पे उतना ही डिस्प्लेसमेंट टी माइनस एक्स बाई वी टाइम पहले कहाँ पे था? ओरिजिन पे था. जो मैं अभी देख रहा हूँ टी टाइम पे वाई डिस्प्लेसमेंट, वही डिस्प्लेसमेंट ओरिजिन पे कितने टाइम पहले था? टी माइनस एक्स बाई. ये कहाँ से आया एक्स बाई वी? स्पीड इज इक्वल टू एक्स अपॉन टी, तो टी इज इक्वल टू एक्स बाई वी. और टी यानी ए और बी की दूरी का टाइम, કે એ અને બી વચ્ચેનું આ ડિસ્ટન્સ કવર કરવા માટે આટલો ટાઈમ આવે. અને આ ટી ગમે તે ટાઈમ છે, એવું નથી કે ટી બરાબર 0. ઓસિલેશન ચાલતા જ હતા અને ઓરિજિન પાસે જોયું, ત્યાર પછી આમ જોયું તો જે વેવનું વેવ અહીંથી ત્યાં ગયું કે નહીં, તો જે ડિસ્પ્લેસમેન્ટ વાય જેટલું ટી ટાઈમે મેં જોયું એ કેટલા ટાઈમ અગાઉ ઓરિજિન પાસે હશે? ટી માઇનસ એક્સ બાય. मतलब કે મારે એવું ઇક્વેશન, મેથ્સ છે, પ્યોર મેથ્સ એટલે હોઈ જાય બાયોલોજી. मतलब કે મારું આ વેવ ઇક્વેશન એ કોનું ફંક્શન એટલે સંબંધ, કોનો સંબંધ હોવો જોઈએ? તો એમ કહી શકું કે વાય એક્સ ટી ડેટ ઇઝ ઇક્વલ ટુ વાય, જોજો, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટી માઇનસ એક્સ બાય. જે ટી ટાઈમે છે એ ટી માઇનસ એક્સ બાય વી ટાઈમે પણ હતું. જે એક્સ પોઝિશન પર છે તે ક્યાં હતું? એક્સ બરાબર 0.
સમજાય છે? આ જો સમજાવું તો તમને એમ લાગે ગણિત કહેવાય અને મેથ્સ કહેવાય. આ લોકોને લીધે મારે સમજાવવું પડે. આવે પેલા પેલી આટલા જ છે ને ગણિત વાળા હરિઓ મારો આમાં એક જ આ છે ને બાયોલોજી વાળો. ચાલો તું જોજે અલા મોટા ટી માઇનસ એક્સ બાય મતલબ આવું કંઈ ફંક્શન હશે મતલબ એફ તરીકે સાઇન હોઈ શકે, કોસ હોઈ શકે, ઈ રેસ ટુ સમથિંગ હોઈ શકે. મતલબ કે આ વેવ ઇક્વેશન ઇઝ અ ફંક્શન ઓફ ટી માઇનસ એક્સ બાય. ચાલો અને આમ પણ લખી શકો વીટી માઇનસ એક્સ. પાછા એમ નહીં બોલતા કે સાહેબ પેલો વી ક્યાં ગયો, એવું બધું ના આવે આમાં. ગણિતવાળા મેથ્સવાળા ટી અને એક્સ વચ્ચેનું રિલેશન આવું આવી શકે. પાછા એમ નહીં બોલતા કે પેલો વી ક્યાં ગયો. છે કોઈના મનમાં આવું? वो फंक्शन में चला गया. हाँ मम्मी की शादी में सॉरी જાહિદ ને એમાં હાર્દિક પંડ્યાનો છોકરો એની મમ્મીની શાદીમાં જ હતો. અને પપ્પાની શાદીમાં હશે. ને પહેલાં એ હતો હાર્દિક પંડ્યાના લગ્નમાં એ હતો એનો છોકરો. હા બહારની હતો એમ તો ધ્યાન આપજો. લગ્ન પહેલાં લગભગ 2-3 મહિનામાં છોકરો આવી ગયેલો. એટલે તો વીટી માઇનસ એક્સ અપોન વી એટલે સૂક્ષ્મ સ્તરે તો હતો જ ને એમ. વીટી માઇનસ એક્સ અપોન વી. એટલે આ બધું રેકોર્ડ થાય છે જો અહીંયા. है बायोलॉजी वाला वो मत देखो कि नीचे क्या है, वी कहाँ पे गया, वी गया तेल पीने. लेकिन ऐसा भी इक्वेशन वेव इक्वेशन कहलाता है. हજી હું બધા હું લાવું છું આ સંબંધ, પણ આ તમને આવડવા જોઈએ. ચાલો કોઈને આવું ગમે વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, તો એફ ઓમેગા ટી માઇનસ કે. તો વેવ ઇક્વેશન કેટલા ટાઈપના હોઈ શકે? તો વેવ ઇક્વેશન ઓમેગા ટી માઇનસ કે હોઈ શકે. જોજો એ ટી માઇનસ એક્સ બાય વી ફોર્મેટના એ હોઈ શકે બસ. અને વીટી માઇનસ એક્સ ટાઈપના એ હોય છે. સમજ્યા? સાઇન વીટી માઇનસ સમથિંગ આવું કંઈક હશે. આગળ કંઈ ને કંઈ આવતું હશે, પણ ટી અને એક્સ આ રીતે જોડાયેલા હશે. કોઈ વખત એક્સના ડિનોમિનેટરમાં વી આપેલું, કોઈ વખત વીટી માઇનસ એક્સ આપેલું, કોઈ વખત ઓમેગા ટી માઇનસ કે એક્સ આપેલું. ચલો આ કઈ ડિરેક્શનમાં જાય છે ભાઈ? પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જાય. તો પોઝિટિવ એક્સ ડિરેક્શનનું વેવનું ઇક્વેશન આવું હોય. હવે બીજું, ઇન કોન્ટેક્સ ઓફ टी इज इक्वल टू सी. इन कॉन्टेक्स्ट ऑफ टी इज इक्वल टू सी. इसका मीनिंग क्या है? मेरे को ओरिजिन मालूम नहीं. समझ लो मैं जहाँ पे खड़ा था वहाँ पे एक वेव आया. जब मैंने वेव को देखा उस टाइम को मैंने नोट डाउन किया t इज इक्वल टू 0. स्टॉप वॉच ऐसे शुरू कर दी t इज इक्वल टू 0. अब मेरे t इज इक्वल टू 0 टाइम स्टार्ट होने के बाद वो t टाइम पे यहाँ पे चला. इसकी पोजीशन को अगर मैं x बोलता हूँ, ये पार्टिकल की पोजीशन को क्या बोलता हूँ? x. तो इसकी पोजीशन क्या है? तो ये डिस्टेंस तो आपको पता ही है वीटी अला भाई. तो इसकी पोजीशन आपको कहलाएगी x माइनस वीटी. सही है. अब मैं ऐसा बोल सकता हूँ x
पोजीशन पे टी टाइम पे जो डिस्प्लेसमेंट मिल रहा है, टी समये एक्स पोजीशन पर एक्स स्थाने जे डिस्प्लेसमेंट स्थानांतर મળે એ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે ક્યાં મળતું હતું? एक्सથી एक्स माइनस वीटी डिस्टन्स पहले, एक्स माइनस वीटी डिस्टेंस पहले। तो अब मेरा वेव का फंक्शन कैसा होना चाहिए? एक्स माइनस वीटी टाइप का, या फिर एक्स बाई वी माइनस टी टाइप का। अला सही है? या फिर वी इज इक्वल टू ओमेगा बाई के एक्स बाई ओमेगा, ओमेगा भाड़ में गया है, सब मत पूछना कि ओमेगा कहाँ गया, इस तरह के हो सकते हैं। दोनों में एक कॉमन चीज़ क्या है कि वो दोनों में ये पॉजिटिव एक्स डायरेक्शन में ही जा रहा है। सेम टू सेम फिगर मैंने ड्रॉ करी है, सिर्फ कॉन्टेक्स्ट मेरा चेंज कर दिया। अगर मैंने एक्स इज इक्वल टू 0 के रिस्पेक्ट में बोलता हूँ तो ओमेगा टी माइनस के एक्स, अगर टी इज इक्वल टू 0 के रिस्पेक्ट में बोलता हूँ के एक्स माइनस ओमेगा, जिसके माइनस होता है ना उसके कॉन्टेक्स्ट में आता है के एक्स माइनस ओमेगा टी, तो टाइम के कॉन्टेक्स्ट में समयना संदर्भમાં ओमेगा टी माइनस के एक्स तो एक्स ओरिजिनના કોન્ટેક્સ્ટમાં સમજ્યા? ખરેખર મેં કીધેલું આ સ્કૂલમાં કોઈ બાપ નહીં ગયા, મને પૂછવા આવેલો એક છોકરો, હોશિયાર હતો। મેં કહ્યું યાર તારી વાત સાચી છે યાર, આવું કેમ આપ્યું? પછી વિચાર્યો, પછી એક બુકમાં ડીસી ગુપ્તા કરીને એક ચોપડી છે, એની અંદર એમણે એક્સપ્લેનેશન આપેલું, પણ એ બહુ મજા નહીં આવી। પછી જેટલા જેટલા પ્રોબ્લેમ આપણે જોઈએ ને, તો જ્યાં એ લોકોએ ડિસ્ક્રાઇબ કરેલું હોય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થી આમ, તો એ લોકો લખશે ઓમેગા ટી માઇનસ કે એક્સ, પણ એ લોકો એમ કહેશે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે આમ છે, તો એ લોકો લખશે કે એક્સ માઇનસ ઓમેગા। બાકી ફરક કંઈ જ નથી। પાછા આવું નહીં કરતા, મહેરબાની કરજો આટલી, થોડું ગણિત આવડી જાય બાયોલોજીવાળા। ઘણાનામાં સમજ નહીં પડી હોય, હું કહ્યું જ્યારે પડી મિસ ओमेगा टी माइनस के एक्स હોય ને તો माइनस के एक्स माइनस ओमेगा टी। हाँ, फिर देख मैंने वो लिखा हुआ है साइन माइनस थीटा माइनस साइन थीटा, ऐसा करके वो माइनस को बाहर निकाल देंगे और लाएंगे सर आ गया ए साइन ओ के एक्स। ऐसा नहीं है, ऐसा चीज़ ही नहीं है ये। हाँ, ये दोनों सेम टू सेम ही है, ऐसे मैथमेटिकल प्रोसेस मत करना, ऐसे ऑल्टरनेट किया उन दोनों को, इंटरचेंज करके वो माइनस निकला, ऐसा नहीं है। हाँ, चलो पड़ी गया खबर। तो वेव इक्वेशन एग्जैक्टली केवू है तो मैंने दिखा है इन कॉन्टेक्स्ट ऑफ स्पॉट ऑफ डिस्टर्बेंस एक्स इज इक्वल टू 0 है ना। फिर दूसरा लिखा है इन कॉन्टेक्स्ट ऑफ टाइम, दोनों का इक्वेशन ऐसा होना चाहिए। अब समझाता हूँ प्रोग्रेसिव हार्मोनिक वेव का इक्वेशन कैसे मिलता है। हम वो वाला पढ़ेंगे, कौन सा वाला, ओमेगा टी माइनस के एक्स। तो मिस श्रीजा, आपने यहाँ पे सपोज करो ए पॉइंट के पास ओसिलेशन स्टार्ट किया विथ सम फेस, सपोज यहाँ से स्टार्ट किया है, ए यहाँ पे था, स्ट्रिंग को आपने ऐसे ऐसे चेम देना स्टार्ट किया, तो मैं क्या बोलूँगा एट टी इज इक्वल टू टी इक्वेशन ऑफ एस एच एम ऑफ ए क्या आएगा, ए साइन
ओमेगा टी प्लस फाइव। अरे भाई ए साइन ओमेगा टी प्लस फाइव આવશે ટી ટાઈમે દેવાંશી દવે। આ એનું डिस्प्लेसमेंटનું इक्वेशन। हाँ, थोड़े टाइम के बाद ये ऐसे वेव तो जा ही रहा है। अब मैंने यहाँ पे ये जो कुछ पी पॉइंट था उसकी बात कर रहा हूँ। ये भी ऑसिलेशन में होगा। किसका फेज ज़्यादा होगा, इसका या इसका? ये कितनी दूरी पे आया है? x। वेव इधर जा रहा है। अला याद રાખજો 12મા માં 2 ચેપ્ટર આવે છે ને આવા સમજાતો હોય તો પૂછી લેજો। હા યશસ્વી, આ એનું ઓસિલેશન કોની ફેઝ વધારે હોય? એની। કેમ? એને પહેલાં ઓસિલેશન ચાલુ થાય। ફેઝ એટલે શું? સાઇન કોસની અંદરનો એંગલ। ભક્તો પડે છે ખબર? ચાલો, તો પીનો ફેઝ ઓછો હશે કોની કરતાં? એના ઓસિલેશન કરતાં। તો એટ ટી ઇઝ ઇક્વલ ટુ ટી इक्वेशन ऑफ SHM ऑफ पार्टिकल P क्या लिख सकता हूँ देवांशी दवे? ए साइन ओमेगा टी प्लस फाइव तो आएगा, लेकिन इसमें से कुछ सपोज माइनस डेल्टा। डेल्टा यानी ये दोनों के बीच का फेज डिफरेंस। अला भाई आ पी નું ઇક્વેશન આવું આવશે। ડેલ્ટા કેમ ઓછું? કારણ કે તમે વેવની ડિરેક્શનમાં જાઓ, તમે પરમ દિવસે પર કીધું કે તમે પ્રોપેગેશનની ડિરેક્શનમાં જાઓ, फेज डिक्रीज था। हाय हरे। तो मैं अभी ये बोल रहा हूँ, ये डेल्टा तो मुझे निकालने को आता है, उसी दिन मैंने पढ़ाया था। फेज डिफरेंस के इंटू पाथ डिफरेंस, આવું કંઈક મેં ભણાવેલું? ચાલ ભૂલી ગયા, પાછો ભણાવ। હા, શું ભણાવેલું મેં? લેમડા ડિસ્ટન્સ છે, फेज डिफरेंस 2π रेडियन था। लेमड़ा डिस्टन्स से फेज डिफरेंस કેટલું થાય? 2π रेडियन થાય। તો एक्स डिस्टन्स છે કેટલું થાય? એને જ આપણે ડેલ્ટા કીધું। તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, બોલજો, 2π બાય લેમડા ઇન્ટુ એક્સ। एक्चुअली आ डेल्टा एटले फेज डिफरेंस, 2π बाय लेमड़ा एटले के, एक्स एटले पाथ डिफरेंस। हवे याद रहे? सो फेज डिफरेंस डेट इज इक्वल टू के इंटू पाथ डिफरेंस। याद रहेशे? हरी पाथ डिफरेंस एटले बे वच्चेनुं डिस्टन्स, पाथनो डिफरेंस एटले अंतरनो तफावत, फेज डिफरेंस एटले कड़ानो तफावत, कड़ा एटले फेज कहेवाय। चलो आवड़े तो मने डायरेक्ट तमे लखी आपी शको कि फेज डिफरेंस डेल्टा के एक्स। तो हवे आनुं इक्वेशन शुं आवशे दवे? ए साइन ओमेगा टी माइनस के एक्स प्लस फाइव। हवे मेजोरिटी केस में फाइव ने आ लोग 0 लखी दे छे, पर जरूरी नहीं। 5 0 मतलब कि ऑसिलेशन मीन पोजिशन थी स्टार्ट, 5 0। तो ए साइन ओमेगा टी माइनस के एक्स, डेल्टा फेज नो डिफरेंस मोटा। पूछ तारे जे पूछ। डेल्टा एटले आटली तो फेज होय ज ने, ओमेगा टी प्लस फाइव, एनी करता आटली ओછી। अहींया खाली ओमेगा टी हते तो ओमेगा टी करता डेल्टा होय। ओसिलेशननो एनो फेज आनो केटलो थयो? टी टाइम आनो फेज केटलो? ओमेगा टी प्लस फाइव। तो आनो एनी करता कंईक ओछो हशे। भूल जाते हो सब।
इसका फेस कितना था 4 पाई, तो उससे ये बोलो कुछ कम था। कोई टी टाइम पे इसका फेस 4 पाई था तो ये उससे कम था। कितना पाई जितना कम, ये 2 पाई जितना कम, ये 3 पाई जितना कम, ये 4 पाई जितना कम, कुछ तो कम होता ही है ना। तो मैं इसको पाई को क्या लिख सकता हूँ 4 पाई माइनस 3 पाई अला पाई। इसको क्या लिख सकता हूँ 4 पाई माइनस 0, इसको 4 पाई माइनस 2 पाई, 4 पाई माइनस। इसका जो फेज है उससे तो ये कम मिलेगा। अब कितना कम मिलेगा तो वो मैंने लिखा हुआ है ना। चलो जो जरा હવે આવું ઇક્વેશન આવી ગયું એટલે મેં તને શું કીધું કે વેવ ઇક્વેશન કેવું હશે, ફંક્શન ઓફ ઓમેગા ટી માઇનસ કે એક્સ કીધેલું આવું મેં, ફંક્શન ઓફ ઓમેગા ટી માઇનસ કે એક્સ। રિયા આવું પણ આવી શકે એક્સ બાય વી, પછી વીટી માઇનસ એક્સ પણ આવી શકે જો બધા તને અહીંયા આના પરથી મેળવી આપે। હવે તારે શું કરવાનું મિસ, v इज इक्वल टू ओमेगा बाय के, तो तू एक काम कर ओमेगा इज इक्वल टू वी के लखी दे। चलो के ने तू बहार लई लईश, के तो कॉन्स्टंट ज छे ने, वी टी माइनस एक्स। चल आ गयो आ वी टी माइनस एक्स। फिर तो वेव इक्वेशन आવું હોઈ શકે। चलो बधाने वी थी डिवाइड करना, हला भाई बधा એટલે वी कॉमन काढ़ी लो एम को। तो के वी इज इक्वल टू जाक चेक करजो तो यार ओमेगा थाय, तो y इज इक्वल टू ए साइन ओमेगा इन द ब्रैकेट t माइनस एक्स पाई। ये भी इक्वेशन आ सकता है। तो ये अलग अलग स्वरूप है, लेकिन आप स्वरूप में मत जाना, मेरी तरह एक ही याद रखना। मेरे को भी ये सब याद नहीं आता, ये मैं याद रखता हूँ, फिर जो रिक्वायर्ड फॉर्म है उसे मैं डिराइव करके समझ लेता हूँ कि भाई ये वाला इक्वेशन है। समझा? चलो आ कई डिरेक्शन में वेव जाए छे, पॉजिटिव एक्स डिरेक्शन। पॉजिटिव एक्स डिरेक्शन में एटले एक्स प्लस थशे। इफ वेव प्रोपेगेट्स इन माइनस एक्स डिरेक्शन, कौन सी वाली डिरेक्शन, अगर माइनस एक्स डिरेक्शन में जाएगी, सॉरी जाएगा, तो इंस्टेड ऑफ एक्स के बदले आपको माइनस एक्स लिखना है, क्योंकि यहाँ पे एक्स पोजीशन है। समझो एक्स शू है, हाँ, तो y इज इक्वल टू ए साइन ओमेगा टी प्लस के एक्स। प्लस 5 लखो तो प्लस 5 लखो, नहीं 0 लखेलू तो वांधो कई खबर पड़े छे तमने। आ ज रीते प्लस वाई डिरेक्शन में जतु हो तो ए साइन ओमेगा टी माइनस के वाई, हाँ, अने नेगेटिव वाई डिरेक्शन में जतु हो तो प्लस के वाई, प्लस जेड डिरेक्शन में जतु हो तो ए साइन ओमेगा टी माइनस के जेड, અને નેગેટિવ ઝેડ ડિરેક્શનમાં જતો આવડી જાય કે એમ સમજ પડે છે આ બધામાં? તો જો મેં શું લખ્યું છે, પહેલાં તો વેવ ઇક્વેશન એટલે એવું ઇક્વેશન કે આખા ગામના જેને આપણે જોવાની ઈચ્છા થાય કોઈ પણ પાર્ટિકલનું, ક્યાંથી આપણે ઓરિજિનથી ગણીએ તો ઓરિજિનથી કોઈ પણ પાર્ટિકલનું એક્સ પોઝિશન પર આવેલા પાર્ટિકલનું ટી ટાઈમે ડિસ્પ્લેસમેન્ટ શું હશે એ કહી શકે।
ચાલો, તો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈવ ઇન માઇનસ એક્સ ડિરેક્શન આવું આવે. ચલો, વેલોસિટી એન્ડ એક્સિલરેશન ઓફ ઓસિલેટિંગ પાર્ટિકલ. હવે તમારે શું કરવાનું છે ખબર? આ આપણું પેલું મીડિયમ જયતી, આ પેલી સ્ટ્રિંગ હતી. હવે તારે શું, આ વેવ તો દરેક વખતે બોલો બદલાયા કરતું હશે યાર. કોઈક ટાઈમે આ પિક્ચર આવું હોય, બીજા ટાઈમે આ પિક્ચર ચેન્જ થઈને કંઈ આવું થઈ ગયું હોય. તો એનો મતલબ મારે પહેલું કોઈ પાર્ટિકલ ફિક્સ કરવાનો છે. તો સમજી લો કે મારે કોઈ પાर्टिकल वेलोसिटी एनो एक्सेलरेशन जो तो मेरे को क्या फिक्स करना पड़ेगा? पार्टिकल. तो मैं एक्स डिस्टेंस पे सपोज करता हूँ ये पार्टिकल. अब ये पार्टिकल का काम धंधा क्या है? जब तक वेव पास होगा, पेन मूकी देता हो तो ये पार्टिकल का काम धंधा क्या है? ये पार्टिकल का काम धंधा एक ही है, जब तक है जान वेव तब तक ओसिलेशन करना है. वेव गुजर गया, ये भी गुजर गया, या એટલે वेव एक बार चला गया, डिस्टर्बेंस चला गया तो वो ठहर गया. लेकिन जब तक वेव वहाँ से जाएगा उसका ओसिलेशन उसे करना ही है, वो इसकी नेसेसिटी है, मूलभूत फरज आवे भाई. हाँ, બાબા સાહેબ આંબેડકરે નથી લખી પણ આ બધી ફરજો આવે. હવે અચ્છા, તો આ તો ભાઈ એસએચએમનું ઇક્વેશન છે. કયું? ટોટોણ સંબંધી હોય તો વેવ, ને સાઇન ઓમેગા ટી હોય તો ખાલી એસએચએમ. કયું કહું ને તને તો ગાંડો 2 મિનિટ વહેલો બોલ્યો તું જાગજો. તને કહું એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. હવે આ પાર્ટિકલની ડિસ્પ્લેસમેન્ટ છે ને, અને આમાં શું ફિક્સ્ડ હશે? કેમ એક્સ ફિક્સ કર્યું? એટલે પાર્ટિકલ ફિક્સ થઈ ગયો. મારે કોઈની વેલોસિટી જોવી હોય તો પહેલાં તો એ પાર્ટિકલને મારે શું કરવો પડે? તમે એક્સ ફિક્સ હશે. શું બદલાયા કરતું હશે? ટાઈમ. નિયમ જરૂર ના પાડે છે, એમ ખોટા ગુંગળાયા નહીં કરતા. ગુંગળાયા કરું એટલે અકળાયા, હું પેલો બોલતો છે એવું બધું નહીં. તને પડે છે ખબર? સાચું હું શું જોવા આવ્યો છું અત્યારે? આ પાર્ટિકલને એમ તો આખું વેવ જોતા, તો વેવ જોતા હોય તો પાર્ટિકલની વેલોસિટી જોઈએ તો પહેલાં પાર્ટિકલને આપણે શું કરવો પડે? ફિક્સ. તો મેં પાર્ટિકલને ધારા ફિક્સ કરી નાખી, એટલે મારા માટે એક્સ ફિક્સ. હવે મારે એની વેલોસિટી શોધવી છે, તો વેલોસિટી ઓફ પાર્ટિકલ જોજો મિસ. આ વેલોસિટી ઓફ વેવ હતી. વેવ આમ જોતું હતું, પાર્ટિકલ આમ થતા હતા, અને આમ થતા હોય ને હર્ષરાજ આમ જો આમ, તો એને કંઈક વેલોસિટી હોય. તો એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. હવે વીપી એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ હોય तो Vp इज इक्वल टू डेल वाई बाई डेल्टा, ऐसा कुछ पढ़ा? पार्शियल डिफरेंशिएशन. चलो, ए बाहर डेल बाई डेल टी ऑफ साइन ओमेगा टी माइनस के. साइन का डेरिवेटिव आएगा कॉस. इसका फिर से आपको करना पड़ेगा. चलो, इसका 1 एक्स फिक्स है तो क्या आएगा? के एक्स 0, क्या कि एक्स तो फिक्स, पार्टिकल फिक्स થઈ ગયો તો एक्स फिक्स થઈ ગયો. तो ये ओमेगा कॉस ओमेगा टी माइनस के एक्स. चलो, आवा धंधा क्यारे नहीं करता. पार्टिकल पोते શું કરે? ઓસિલેશન કરે. ઓસિલેશનમાં આપણને ખબર હતી
એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ હતું, તો પાર્ટિકલની વેલોસિટી શું આવતી? સાઇનવાળું ઇક્વેશન છે, સીધું કોસ લખી દેવા. આમાં એક્સ શું થઈ ગયું છે આપણું ફિક્સ, કારણ કે આપણે પાર્ટિકલને ફિક્સ કરી લો. ચાલો હવે એનું એક્સિલરેશન તમારું ડાયરેક્ટ લખું ચાલે, માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. શું કામ ધંધો કરું પાછું? એ જ આવવાનું છે, મતલબ કે માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ. ચાલો પછી આવશે સ્લોપ ઓફ વેવ. ત્રણ વેરિયેબલ આવે ત્યારે કે મેં તમને સમજાવું યાર, વેવ ક્યારે આ પાર્શિયલ ડિફરન્શિએશન ક્યારે સમજાવે? ફોર્સ અને યુનું સંબંધ હતું ત્યારે તું તો નહોતું. એટલે એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએક્સ. ત્યારે મેં એમ કીધેલું કે યુ સ્કેલર છે, એફ વેક્ટર છે, ત્યારે એક લેવાનું. બીજું 3 વેરિયેબલનું ઇક્વેશન હોય ને એક ફિક્સ રહેતું હોય, એક કોન્સ્ટન્ટ રહેતું હોય, અને પેલા 2 જ વેરિયેબલનું આવતું હોય તો પાર્શિયલ લઈ લેવાનું. સમજ્યા? પહેલું ક્યારે લેવાનું? એક વેક્ટર અને સ્કેલર હોય તો અહીંયા એકચ્યુઅલી આવું લખાય ડેલ યુ બાય ડેલ એક્સ. ભણીશું પાછા. ચાલો બીજું સ્લોપ ઓફ વેવ. દવે સ્લોપ વિશે જાણે છે? વાય વર્સિસ એક્સ. સ્ટ્રેટ લાઈન હોય તો આને ભક્ત સ્લોપ એટલે ડેલ્ટા વાય બાય તો ડીવાય બાય ડીએક્સ પણ લખી છે. તો ભક્ત તને આવો ગ્રાફ આપેલો હોય તો આમ તો બેટા આવું તને આપ્યું હોય ને કર્વડ પાથ, તો તારે ત્યાં છે ને ટેન્જન દોરવાનો ને એનો સ્લોપ લેવાનો. હા, અમે તને કોનો સ્લોપ પૂછ્યો? વેવનો. તો કેમ વેવનો સ્લોપ પૂછ્યો હશે મેં? કારણ કે વેવને એક શેપ છે. ચાલો વેવનો શેપ જોવા માટે મારે શું કરવું પડે? વેવ દોરવું પડે. વેરી ગુડ. ના ના બરાબર, એકદમ સાચો જવાબ, સહી જવાબ. લેકિન 5 કરોડ નહીં મિલેગે તો 7 કરોડ. સહી જવાબ ભાઈ. વેવ ને જોવા માટે ટાઈમ ફિક્સ કરવો પડે. ઘણાને સમજ નહીં પડે. એટલે આ તો કન્ટિન્યુઅસલી ચેન્જિંગ શેપ છે. મારે કોઈક ટાઈમનો ફોટો લેવો પડે. એમ ફોટો લીધો તો એ ટાઈમ બોલો ફિક્સ થઈ ગયો. આ ટાઈમનો ફિક્સ થઈ ગયો. હવે મોટા જગ ધ્યાન આપજો. આ પોઈન્ટ પાસે તમે સ્લોપ મતલબ શું કરવાનું? ત્યાં ટેન્જન્ટ ડ્રો કરવાનું. અને આનો સ્લોપ એટલે આ ડેલ્ટા વાય ડેલ્ટા એક્સ. ચાલો હવે ટી ફિક્સ થઈ ગયું. આપણું ઇક્વેશન આવું હતું, ए साइन ओमेगा टी माइनस के एक्स. श्रीजा ये नहीं करवाया आपको स्कूल में, हाँ, लेकिन ये सिलेबस में है, वो भी बोल रहा हूँ. अब स्लोप यानी डेल वाई बाई डेल एक्स. क्यों मैंने पार्शियल लिया? पार्शियल क्यों लिया भाई याज्ञनिक? 3 वेरिएबल से एम पास एक फिक्स है. क्यों टाइम क्यों फिक्स हो गया रिया? કારણ કે મારે આ વેવ જોવું હોય તો કોઈક ટાઈમ તો ફિક્સ લેવો પડે કે નહીં? કારણ કે આ તો થોડી વાર પછી બદલાઈ જશે. કારણ કે પાર્ટિકલ ઉપર નીચે થાય છે, વેવનો શેપ તો બદલાઈ જાય. સ્લોપ કોનો આવે? કોઈ શેપનો, પણ એના માટે શેપ ફિક્સ કરવો પડે. શેપ ફિક્સ કરવા માટે ટાઈમ ફિક્સ કરવો પડે. સમજે? ચલો, ડેલ વાય બાય ડેલ એક્સ એ બાર
ડાયરેક્ટ લખું સાઇનનું કોસ. અરે પણ આની અંદર ચાલો ઓમેગા ટી તો ફિક્સ છે. ફિક્સ હોય તો બોલો 0. ડેલ બાય ડેલ એક્સ અલંકૃતા 1 તો માઇનસ AK કોસ ઓમેગા ટી માઇનસ અને સ્લોપ આટલો આવશે. હવે આના પરથી છે ને ભાઈ વેલોસિટી ઓફ પાર્ટિકલ અપોન સ્લોપ અથવા વેલોસિટી ઓફ પાર્ટિકલ વેવ સ્પીડ આવું કંઈ પરીક્ષામાં જૂનું PMTમાં પૂછાયેલું. VP વેલોસિટી ઓફ પાર્ટિકલ. વેલોસિટી ઓફ પાર્ટિકલ એટલે જસવંત એ ઓમેગા કોસ ઓમેગા ટી માઇનસ અને વેવ સ્પીડના કેટલા ઇક્વેશન લેમડા બાય ટી ओमेगा ओमेगा चला जाएगा AK कॉस ओमेगा टी माइनस AK कॉस ओमेगा टी माइनस के नेगेटिव ऑफ स्लोप अला स्लोप माइनस AK कॉस ओमेगा टी माइनस के तो नेगेटिव ऑफ स्लोप. दूसरा AP क्या आया था माइनस A ओमेगा स्क्वायर साइन ओमेगा टी माइनस के. AP यानी सौम्य डेल स्क्वायर वाई बाई डेल टी स्क्वायर. AP આટલું આ. બીજું ધારા સ્લોપ એટલે ડેલ વાય બાય ડેલ એક્સ. તને હું એમ કહું બીજી વખત ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર કર. તને ખબર પડે ને ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેરનો મતલબ શું થાય? બીજી વખત ડેલ વાય બાય ડેલ એક્સનું પાછું એક્સની રિસ્પેક્ટમાં. ચલ AK માઇનસ AK કોસનું શું થાય? સાઇન. હા સોરી માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. પાછું પેલું કે એક્સનું કરશું એટલે પાછું માઇનસ આવી જશે. માઇનસ AK સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ હું પાછું ભતો રે તું. જ્યારે જનરેટર શોધેલું ને જનરેટર ફેરેડે એ પ્રેક્ટિકલ કર્યું. મેગ્નેટ હતું કોઇલ હતું ને એણે આમ કરીને બલ્બ ઓન થયો નાનોકડો એમ ડીમ થયો. લોકોએ ફેરેડેને પૂછ્યું એમ કે ભાઈ આ જે તમે લાઇટ લાવ્યા એનો ઉપયોગ હું આટલી નાની લાઇટથી હું થશે? અમારે તો આખા ઘરમાં લાઇટ જોઈતી. એટલે ફેરેડેએ કીધું કે નવું બાળક જન્મેલું હોય તેનો હું શું ઉપયોગ કરું? એ મોટો તો થવા દે ને પછી એ કાં તો બરાબર મોટો શું કહેવાય IITN બને અથવા ગુંડો બને. બેમાંથી એક તો બનશે જ. આના જુએ તો અત્યારે જે આ મેળવ્યું ને એનો ઉપયોગ જો તને કહું. ભાઈનું એમ કેવું છે કે 2 વખત કેમ આવું કર્યું? મોટા તારા જ ક્વેશ્ચનનો જવાબ આપું છું. ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર કરીએ, ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર કરીએ. અલા જરા જોતા રહેજો અહીંયા. એ જાય સાઇન જાય ઓમેગા સ્ક્વેર બાય કે સ્ક્વેર. પણ V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે. તો બોલા તો V સ્ક્વેર ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર V સ્ક્વેર ડેલ સ્ક્વેર વાય બાય. આને બોલાય ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ વેવ. નીટવાળા
કોઈ વેવ હોય ને વેવ, દાખલા તરીકે સૌમ્યએ મને પૂછ્યું, બતાવો તો લા મોટા, સૌમ્યએ મને આવું પૂછ્યું કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ બીટી ક્યુ. શું આ વેવ ઇક્વેશન છે? કાં 3 વેરિયેબલ એ અને બી કોન્સ્ટન્ટ છે. એક્સ માઇનસ બીટી ઓમેગા ટી માઇનસ કે એક્સ ટાઈપ જ છે ને, પણ એવું કંઈ જરૂરી નથી કે બધા ઓમેગા ટી માઇનસ કે એક્સ વાળા વેવ ઇક્વેશનો. હા, એની પહેલી રીત આનું 2 વખત ટાઈમના રિસ્પેક્ટમાં કરવા. વી સ્ક્વેર એટલે કોઈ કોન્સ્ટન્ટ, હા વી સ્પીડ છે. જો આના ઇઝ ઇક્વલ ટુ કંઈક કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર આવે, અથવા તમે આવું કરો કોન્સ્ટન્ટ ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર. આ બેનો રેશિયો જો કોન્સ્ટન્ટ આવે તો માનજો કે એ इक्वेशन वेव इक्वेशन है. श्री याद को समझ में नहीं आया लगता, तो बोलती क्यों नहीं है? हाँ अच्छा, કોઈ ઇક્વેશન વેવ ઇક્વેશન છે કે કેમ એ મારે ચેક કરવું હોય તો વાયનું ટીની રિસ્પેક્ટમાં 2 વખત પાર્શિયલ ખંડશ વિકલન કરો. સેમ વાયનું એક્સની રિસ્પેક્ટમાં 2 વખત પાર્શિયલ ડિફરન્શિએશન કરો. પછી આ બંનેનો રેશિયો જો કોન્સ્ટન્ટ આવે તો માનવાનું વેવ ઇક્વેશન. એકચ્યુઅલી કોન્સ્ટન્ટ નહીં, આવું છે. ઓમેગા ટી માઇનસ કે એક્સ છે ને, તો એટલે ઓમેગા ટી વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, આવું કંઈ ભણી ગયા તો બી બાય એ, એટલે એકચ્યુઅલી આવું છે. સૌમ્ય ઘરે ગઈને આ ટ્રાય કરજે. જો આના બરાબર આમ આવે ને તો માનવાનું કે વેવ ઇક્વેશન, ન આવે તો માનવાનું કે વેવ ઇક્વેશન નથી. સમજાયું કે? પણ બીજી મેથડ, કોઈ પણ વેવ હોય ને એની બધી જ જગ્યાએ 0થી લઈને ઇન્ફિનિટી સુધી બધી જગ્યાએનું વેલ્યુ મળવી જોઈએ. કશે પણ એની વેલ્યુ ઇન્ફાઇનાઇટ ન થવી જોઈએ. ઇન્ફાઇનાઇટ થયું મતલબ પેલો ઉપર જતો રહ્યો ઓસિલેશન કરતાં એટલે થોડો ઇન્ફાઇનાઇટ જવા ઓસિલેશન એક રેન્જમાં થવા. આમાં તમે એક્સ બરાબર 0 કરો, ટી બરાબર 0, ચાલો બરાબર, વાય 0 આવે છે, 0 ઓસિલેશન ડિસ્પ્લેસમેન્ટ હોઈ શકે. પણ એક્સ ઇન્ફાઇનાઇટ કરો ને ટી ઇન્ફાઇનાઇટ કરો તો આ તો વાય ઇન્ફાઇનાઇટ થઈ જાય. આ પોસિબલ આ વેવ ઇક્વેશન નથી. કંઈ સમજાય છે? બરાબર છે સૌમ્ય? તો કોઈ પણ ઇક્વેશન વેવ ઇક્વેશન ક્યારે કહેવાય? એકચ્યુઅલી આમ તો માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી બધી જ જગ્યાએ એના વેલ્યુ મળવા જોઈએ. ક્યાંય એના વેલ્યુ 0 થવા જોઈએ, 0 ક્યાં ઇન્ફાઇનાઇટ થવા જોઈએ. તેમ છતાં કરેક્ટ મેથડ કઈ વેવ ઇક્વેશન છે કે કેમ એ ચેક કરવાની. ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર. એની પ્રોપર મેથડ આવડે? કને અહીંયા કરી શકીએ ને એવું નહીં. આ તો એક્સ શું છે? એક્સ બરાબર 0થી ગમે તે પહોંચી છે. તો મેં એક્સ બરાબર 0 ટી બરાબર 0 લીધું, વાય 0 આવ્યું, તો પછી એક્સની વેલ્યુ વધારતા ક્યાં ગયો? ઇન્ફાઇનાઇટ વાળો પાર્ટિકલ. તો ઇન્ફાઇનાઇટ વાળા પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવ્યું? ઇન્ફાઇનાઇટ. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? પોસિબલ થાય? ન થાય ને. જો આ પોસિબલ થાય એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સમાં, તો એક્સને ઇન્ફાઇનાઇટ લેશે ને તો ત્યાંય
સાઇનનો ગમે એટલું હશે ઓમેગા ટી માઇનસ કે એક્સ પાઈ બાય 2, મતલબ કે ગમે તે એંગલ હશે સાઇનની વેલ્યુ મળશે ને મળશે. મતલબ કે તારા વાય ક્યારે વાયના બધી જગ્યાએ વેલ્યુ ડિફાઇન થવા જોઈએ. ડિફાઇન એટલે મળવા જોઈએ. કોઈ જગ્યાએ નોટ ડિફાઇન આવી ગયું તો માનજો કે વેવ ઇક્વેશન નથી. હવે તો બધા જોજે આ જ પદ્ધતિથી કરેલા હશે. બોલ y is equals to sin in bracket ax square plus bt square. તો sin તો વેલ્યુ મેક્સિમમ તો હોવું જોઈએ. હવે તારે પેલું જોવાનું, કોઈ પણ વેવ ઇક્વેશન ઇઝ અ ફંક્શન ઓફ આટલા ફંક્શનની વચ્ચે હોવું જોઈએ. બરાબર. શું હતું? કે એક્સ પ્લસ ઓર કે એક્સ માઇનસ ઓમેગા ટી કે ઓમેગા ટી માઇનસ સ્ક્વેરવાળું હોવું જોઈએ નહીં. તો આ વેવ ઇક્વેશન નથી. આ તો જોઈને જ ખબર પડી. પણ અહીંયા કેમ મારે કરવાની જરૂર પડી? કે એક્સ માઇનસ ઓમેગા ટી ટાઈપ. પહેલાં તો એ ચેક કરવાનું કે એક્સ માઇનસ ઓમેગા ટી ટાઈપ, એક્સ માઇનસ સમથિંગ ટી ટાઈપ, ટી માઇનસ સમથિંગ એક્સ ટાઈપ આવું આપેલું હોય તો ચેક કરવું પડે. આ તો ઉડીને આંખે વળગી ગયું. શું? એક્સ સ્ક્વેર ટી સ્ક્વેર આવું તો આવી જ નહીં શકે. હવે ઇક્વેશન નથી. ચાલો આવડી જાય તો જો આપણે આવું ભણ્યા છે. સ્લોપ ઓફ વેવ પૂરું થઈ ગયું. પછી ડિફરન્શિયલ ઇક્વેશન પર મેં લખી દીધું. હવે આખો ટોપિક અલગ છે. તમને સાહેબે અલગ ભણાવ્યું હશે સ્કૂલમાં. આવું જ ભણાવ્યું છે. બાકી અમારે તો અલગ ભણાવ્યું, આ લોકોને અલગ ભણાવ્યું. મેં આ લોકોને બંને રીતે ભણાવ્યું છે, બંને મેથડ.